ઓપરેશન સિંદૂર બાદ પ્રધાનમંત્રી મોદી પ્રથમ વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે પીએમ મોદીના સ્વાગતની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। ગાંધીનગરમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે। ગાંધીનગર જિલ્લા પંચાયતથી મહાત્મા મંદિર સુધી રોડ શો યોજાશે। આજે પીએમના રોડ શોને લઈને રિહર્સલ પણ કરવામાં આવ્યું। પોલીસ કર્મચારી અને અધિકારીઓ આ રિહર્સલમાં હાજર રહ્યા। ઓપરેશન સિંદૂરની સફળતા બદલ સેનાને અભિનંદન અને પીએમ મોદીનો સ્થાનિકો આભાર વ્યક્ત કરશે। ઓપરેશન સિંદૂરની સફળતા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહેલી વખત ગુજરાતમાં આવી રહ્યા છે અને પહેલી વખત ગાંધીનગરમાં આવી રહ્યા છે। 26મી તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે। 26 અને 27 બે દિવસ પ્રધાનમંત્રીનો ગુજરાત પ્રવાસ છે, જેમાં 27મી તારીખે મહાત્મા મંદિર ખાતે શહેરી વિકાસ વર્ષ તરીકે આ વર્ષને જ્યારે ઉજવવાનું છે ત્યારે તે કાર્યક્રમની શરૂઆત કરશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 27મી તારીખે જ્યારે રાજભવનથી મહાત્મા મંદિર તરફ જશે ત્યારે જિલ્લા પંચાયત કચેરીથી લઈ અને મહાત્મા મંદિર સુધી રોડ શો કરશે અને આ તેનું રિહર્સલ કરવામાં આવી રહ્યું છે। જ્યારે 27મી તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રોડ શો કરશે ત્યારે આજ પ્રમાણેની વ્યવસ્થા અને આજ કાફલા સાથે નરેન્દ્ર મોદી મહાત્મા મંદિર ખાતે જવા માટે આજ રોડેથી નીકળવાના છે। આ તેનું રિહર્સલ કરવામાં આવ્યું છે। મહત્વપૂર્ણ બાબત કે 26મી તારીખે પ્રધાનમંત્રી સીધા વડોદરા એરપોર્ટ આવશે। વડોદરા એરપોર્ટથી તેઓ દાહોદ જશે। દાહોદનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ તેઓ કચ્છમાં ભુજ ખાતે જશે। ભુજનો કાર્યક્રમ પૂર્ણ કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ આવશે। અમદાવાદ એરપોર્ટથી લઈ અને ઇન્દિરા બ્રિજ સર્કલ સુધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 26મી તારીખે સાંજે 5 કલાકે એક રોડ શો યોજાશે। એ રોડ શો બાદ રાત્રિ રોકાણ પ્રધાનમંત્રી રાજભવન ખાતે કરશે અને 27મી તારીખે રાજભવન ખાતેથી નીકળી અને મહાત્મા મંદિરે જે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે શહેરી વિકાસ વર્ષની ઉજવણી, એ ઉજવણીનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરવાના છે। ત્યારે મહાત્મા મંદિર પહોંચતા પહેલાં પ્રધાનમંત્રી જિલ્લા પંચાયત કચેરી ગાંધીનગરથી લઈ અને મહાત્મા મંદિર સુધીનો અંદાજિત 2.5 કિલોમીટરનો રોડ શો યોજશે અને એ રોડ શોનું રિહર્સલ કરવામાં આવ્યું। બીજી તસવીર આપને દર્શાવવાનો પ્રયાસ કરશે કે જે રોડ શો વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અભિવાદન કરવા માટે લોકો આવશે, તેમને અહીંયા એક તરફ ઊભા રહેવા માટેની વ્યવસ્થા પણ પ્રશાસન તરફથી કરવામાં આવી છે, તો બીજી તરફ ગુજરાત પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ હાલ જે દ્રશ્યમાં આપ જુઓ છો એ જ રીતે 27મી તારીખે અહીંયા પ્રધાનમંત્રીના રોડ શો દરમિયાન જોવા મળશે। તો આ અધિકારી અને પોલીસ ફોર્સ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું 27મી તારીખે પ્રધાનમંત્રીનો ગાંધીનગરમાં રોડ શો છે તેનું। કેમેરામેન જયરામ રબારી સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, ગાંધીનગર।